પણ બરાબર મન ધ્યાન રાખીને એક દી ભગવાનના ચરિત્રો સાંભળો ને કોટીમાં ભાગનું પણ ઓલિયું થતું નથી હો. યજ્ઞ યાગાદિક એટલું આ કામ કરે છે ભગવાનના ચરિત્રો અંતરમાંથી પાપ બાળવા માટે. સાધન તમે શું કરો મહારાજ? એમાં હડાહડ કળિયુગ. આવતીકાલે એકાદશી આવશે, ખબર પડશે કેટલા ઉપવાસ કરશે. નથી ફાવતું, સમજા? એ સાધન છે બધા. આમ તો મહારાજે આજ્ઞા કરી છે કે એકાદશીના તો ઉપવાસ કરવો, સમજા ને? ન જ થાય એને એકાદ ટાઈમ ફલાહાર કરવું, પણ એ આપણામાં કાંઈ હવે નિયમ રહેતું નથી. આખો દી જોડિયા કરે કેટલા હો. ખબર ન હોય કે આજે એકાદશી છે, માત્ર ફલાહાર કરવું એટલું ભાન હોય, બીજું કાંઈ ન હોય. કાંઈ આખો દી ખાય. હવે કીધી પાપ બાળશે? તમે કહો એના અંતરના બ્રહ્માંડ જેટલા પાપ પડ્યા છે એ બાળશે કીધી. એક ઉપવાસ કરવો પોસાતો નથી 15 દિવસમાં. સાધનથી કેમ પાપ બળશે? મહારાજ કે બીજો ઉપાય બીજો કોઈ નથી. ભગવાનના ચરિત્રો જીવનમાં ગાઓ અને સાંભળો. બીજું સાંભળવાનું ઓછું કરો, હવે ઓછું. અને આવી કથાઓ સાંભળીને કેટલાને અસર પણ થાય છે હો. અને ઘણા બધા આવે અહીંયા કને રમણીકભાઈ પાસે, કથા નાખી દો મોબાઈલમાં, બીજું નથી જોઈતું હવે હો. બીજું કાઢો બધું, કથા સાંભળવી છે હવે. કે ભગવાનની કથા અને ભગવાનના કીર્તનો સાંભળે તો જીવના પાપ છે ને આ બ્રહ્માંડ જેટલા, એ પાપને કાંઈક ધક્કો લાગે હો. ધખવા મંડે એક બાજુથી, મંડે બળવા બધા. સતત જો ભગવાનનો યોગ આપો, રાત્રે સુવો ત્યારે, નવરા થાવ ત્યારે. આજે આ બધી સુવિધાઓ દીધી છે, શું કામ છે હો? સદુપયોગ કરો એનો. સુવિધાઓ તો જાત જાતની આજે મળી છે. કેટલી સુવિધાઓ. પેલે આવડા ટેપ આવતા ને એમાં કઈ કથાઓ સંભળાતી. હવે તો હાવ આટલું બચલું ખીચામાં બોલ્યા કરે. લ્યો, ખિસ્સામાં બોલ્યા કરે, ખિસ્સામાં હો. જી બોલાવો એ બોલે, ના ન પાડે કોઈ દિવસ. તમને સાંભળ્યા કરો આવા ભગવાનના અદભુત ચરિત્રો. સાંભળતા સાંભળતા જીવના જે પાપ છે ને મહારાજ કે બળીને ભસ્મ થઈ જશે. શ્રીજી મહારાજ સારંગપુર પધાર્યા છે. જીવા ખાચર કીધું પ્રભુ પધારો, મારો દરબાર આપનો જ છે. પ્રભુ સારંગપુરમાં પધાર્યા છે. રસોઈ થઈ છે, જમ્યા, બધાને જમાડ્યા. બધી કથા નથી વાંચતો, કથા તો ઘણી બધી છે. આ જેટલી વાંચો એટલી ઓછી ને ઓછી છે. રાજાઓને મહારાજ પીરસતા, લેતા દેતા, બોલાવતા, એક મન જણાવતા. શ્રીહરિને તોડતા ને જોડતા બધું આવડે. ભગવાન તો ખરા ને 16 એકડા યુક્ત હોય. ક્યારેક મહારાજ હેતથી ભરપૂર રહે, એવા આનંદ મજામાં આવી જાય. અને ક્યારેક તો એવા ઉદાસ રહે કે બધા બાજુમાં નજીક, કોઈની તાકાત નહીં હો, ભેગા જાય. જાત જાતની કળાઓ અને જાત જાતના દર્શન. ઉદાસ થાય તો એવા ઉદાસ થાય, શરીરના કપડા બધા ઉતારીને માણસો ઉપર ફેંકી દે, દાગીના ફેંકી દે. ડભાણમાં મહારાજ લીલા કરી દે આવી જોરદાર. આમ તો મહારાજ પોઢ્યા હશે ને ઘણા બધા માણસો હતા. મહારાજ મંચ ઉપર થોડીક વાર આરામમાં હશે ને ત્યાં એક ગાંડો જડી ગયો, સમજ્યા ને? આમ તો દર્શન કરવા ગયો હતો, પણ એને જોઈ ગયા. પારસો તો બધા હતા સેવામાં, પણ ખબર નહીં ક્યાંથી ચડી ગયો, મંચ ઉપર ચડી ગયો. મહારાજ પાસે છે પહોંચી ગયો. અને મહારાજ પછી નારાજ થયા છે કે કેવી અમારી તમે સેવા કરો છો. એમાં એવા ઉદાસ થયા. અને શિયાળાનો સમય, ટાઢ જોરદાર પડે. એક એક દાગીના ઉતારીને સભામાં ફેંકી દીધા, કપડા બધા ઉતારીને ફેંકી દીધા. એક ધોતિયું રહેવા દીધું, એટલું સારું કર્યું. અને પછી કોઈની તાકાતની મહારાજ પાસે જઈ શકાય એવા ઉદાસ થયા ને એવા નારાજ થયા. ઘણો ટાઈમ થઈ ગયો. બધા માણસોને મહારાજ આવા ઉદાસ થાય એટલે તો બધા આખો મોટો સત્સંગ પાછો, ભાઈઓ ભાઈઓની, સંતોની એ વિશાળ સભામાં આવું ચરિત્ર કરે એટલે કોઈ સમજાવવા જઈ શકે નહીં. પછી તો રામદાસભાઈઓ એને હિંમત કરી અને મહારાજ પાસે ગયા. મહારાજને કે એવડું નાટક કરું તો શું કામ માણસો ભેગા કર્યા? કે વઢ્યા જઈને મહારાજને વઢ્યા ને એટલે મહારાજ હાથ કરે તો લાવો કપડા લાવો ગયો. પછી પહેર્યા કપડા. મહારાજ જાત જાતના દર્શન કરતા નહીં. જેવા દર્શન ગમે એવા દર્શન, આવા દર્શન પણ કલ્યાણકારી. મહારાજના દર્શન થાય ક્યારેક, કપડા વિનાના દર્શન. એમાં તો આપણે હરિ સમૃદ્ધિ વાંચવી પડે. હે અદભુત જાતના દર્શન, જાત જાતના દર્શન કરાવે એવા ગ્રંથો સંતો આપણે આપ્યા છે. અને એમાં પ્રીતિ થઈ જાય ને તો પાપ બળે, નહીતર આખું બ્રહ્માંડ ભરાય એટલા પાપ પડ્યા છે જીવના. બીજો કોઈ ઉપાય નથી બાળવાનો. જોકે ભગવાનને કોઈ જાતનો સ્વાર્થ નથી હો.
કોઈ જાતનો સ્વાર્થ નથી. ભગવાનને શું સ્વાર્થ હશે? હે ગામો ગામ ફરે, ક્યારેક જમવા મળે, ક્યારેક પૂરતું જમવા ન મળે, ક્યાંક સુવિધા મળે ન મળે. દાદા ખાચરના દરબારમાં લેર ન કરે. હું તો કહું સરસ મજાના છપ્પર પલંગમાં હુઈને શું કામ આટલી માથાકૂટ કરવાની જરૂર છે ભગવાન શ્રીહરિને? પણ એક કામ છે, જીવોને નિર્દોષ કરવા છે અને ભગવાનના ધામને પમાડવા છે. એટલા માટે મને ગમે એટલું કષ્ટ પડે. મહારાજ કે બીજું કાંઈ ન કરો તો અમારા દાખલા સામે તો જોજો થોડાક. તમારે માટે અમે દાખલો કેટલો કર્યો છે. દાખલા સામે જોશો ને તોય મહારાજ કે તમારા અંતરમાં એમ થશે કે મહારાજ આપણને માટે આ પૃથ્વી ઉપર આવી અને કેટલી મહેનત કરી છે, દાખલો કેટલો કર્યો. એટલું વિચારશો ને તોય મહારાજ કે અમને એમ થશે કે અમે પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો, અમારો જન્મ સફળ થયો. ભગવાન તો સદાય નિર્દોષ છે અને પૂર્ણ છે, અને માત પિતા કરતા પણ જીવનું વધુ હિત ઈચ્છનારા ભગવાન છે. પણ જીવની બુદ્ધિ અવળી શું કરવું એને સમજાતું નથી. મતિ અવળી છે એટલા માટે જીવ સમજી શકતો નથી. હરિભક્તો અને સંતો એ વાત સમજી અને એ બધા વચનમાં વર્તે છે અને ભગવાનની ભક્તિ કરે છે. અક્ષર કે ગુણ કહાવત સબહુ, આપ મેં વર્તે અખંડ જબહુ. સાંભળીએ ગ્રંથની ચોપાઈઓ. अक्षर के गुण कहावत सबहु, आप में बरते अखंड जबहु. अक्षर के गुण कहावत सबहु, आप में बरते अखंड जबहु. हरे हरि जन के रहे तो हूँ दासा, हरि हरि जन के रहे तो दासा. हरि जन के गुण करे न विनाशा, हरि जन के गुण करे न विनाशा. ऐसे हरि जन भावे, ताके भुवन हरि सदा रहावे. ऐसे हरि जन भावे, ताके भुवन हरि सदा रहावे. जन को कहे बचन जी सरिता, जन को कहे बचन जी सरिता. क्यों बरते परमानंद प्रीता, क्यों बरते परमानंद प्रीता. अक्षर के गुण कहावत जबहु, आप में बरते अखंड जबहु. अक्षर के गुण कहावत सबहु, आप में बरते अखंड जबहु. અક્ષરના ગુણો છે. અક્ષરના ભગવાનમાં તો બધા છે ગુણો, પણ એ ભગવાનમાંથી ગુણો લેતા જીવને શીખવું પડે. ભગવાનના ગુણો જો આવી જાય જીવમાં તો પાપ તરત બળીને ભસ્મ થઈ જાય, વાર ન લાગે હો. પણ એ કોણ જાણી શકે આ વસ્તુ? કાં તો ભગવાનના ભક્તો અને કાં તો સંતો એ વાત સમજી અને ભગવાનના વચનમાં રહે છે. કદાચ ભગવાનની આજ્ઞાનું પાલન કરતા, ભજન કરતા કરતા પોતામાં પણ અક્ષર જેવા ગુણો આવી જાય, મહાન ગુણો આવી જાય, તો પણ ભગવાન અને ભગવાનના ભક્તના દાસ થઈને રહે. નહીં તો થોડા જો ગુણ આવે ને, થોડી કંઈક સામર્થ્ય આવે તો જીવનો પાવર ઝાલ્યો જલાય નહીં, વધી જાય, આંચવી ન શકે. ગમે એટલા સદગુણો આવે, ગમે એટલી હોશિયારી આવે, ગમે એટલી બુદ્ધિ વધે, ગમે એટલા હારા હાર્યા કામ કરી શકો, દુનિયા ભલે પ્રશંસા કરે, પણ પોતે તો ભગવાન કે ભગવાનના સંત કે ભક્તોનો દાસ થઈને વર્તે. મનમાં ન ગર્વ કરે જરાય.
અને એવી બુદ્ધિ જેને છે, એવું જેનું દાસપણું જેના અંતરમાં છે, એના ઘરે જઈને ભગવાન નિત્ય નિવાસ કરે છે. ભગવાન અખંડ રહે છે એના હૃદયમાં. અને એવા ભક્તો છે એ ભગવાન જેમ કે એમ કરે હો. કદાચ ઠાકોરજી આવીને ગામ ગરાસ અન્ન ધન બધું વેચી નાખે અથવા તો બ્રાહ્મણોને દઈ દે ને, એને સંશય ન થાય. ભગવાન છે તે ગમે તેમ કરે, ઘર બાર બધું લૂંટાવી દે ને તોય રાજી રે. આવી બુદ્ધિ આવવી તો કઈ સહેલી વાત નથી ને. આ તો ભાઈ આ અક્ષરના ગુણો કહેવાય. અને એના જે ભવન છે, ભગવાન પોતાના માનીને ત્યાં કને રહે છે. અને એવા ભક્તો છે એ શ્રીહરિને પોતાને ત્યાં રાખી શકે છે. હરિભક્તો અપાર હોય છે, પણ આવી સમજણ વાળા બહુ ઓછા. માટે મહારાજ કે આવી સમજણ વાળા થવાના થોડાક પ્રયાસો તો કરવા હો. શ્રીહરિ દહીં ભાત અને સાકર પીરસ્યા, અને ગામના જે રાજાઓ હતા એને હવે મહારાજ રજા આપે છે કે હવે તમે પોતપોતાના ઘરે જાઓ. રાજા બધા જમતા હતા, મહારાજ પીરસીને બધાને જમાડ્યા છે. પછી ભક્તજનોને મહારાજ કહેવા લાગ્યા કે આપણે સત્સંગમાં ફર્યા, હઈ 4 મહિના થવા આવ્યા. ગામમાં ભક્તજનો કેવા પ્રફુલ્લિત થયા. મહારાજ કે હો, આપણે આ બધો સેવા કરીને મહારાજના સંઘની સેવા કરીને ભક્તજનો બહુ રાજી થયા. અને ગામ સત્સંગનો રંગ બહુ ચઢ્યો. મહારાજ કે રામાનંદ સ્વામી થી અમારામાં ભક્તજનોને કોટી ગણી પ્રીતિ છે. અમારા કરતા ઘણા બધા સત્સંગમાં ભક્તજનોને રામાનંદ સ્વામીમાં બહુ હેત છે. અને અમે તો રામાનંદ સ્વામીનો જ મહિમા ગાઈએ છીએ. અમારો મહિમા અમે ગાતા નથી. મહારાજ કે હો, રામાનંદ સ્વામીની કૃપાથી મહારાજ કે આ બધું થાય છે, અમારામાં કાંઈ નથી. અને હરિભક્તોને અમે એમ કહીએ છીએ કે જી છે કાંઈ સર્વસ્વ રામાનંદ સ્વામી છે એમ કહીએ છીએ, છતાં પણ હરિભક્તો અમારામાં વધુ પ્રીતિ રાખે છે રામાનંદ સ્વામી કરતા પણ. અને મહારાજ કે રામાનંદ સ્વામી અમારામાં રહી અને મનની વૃત્તિ એવી આકર્ષે છે, અને હરિભક્તોને ધ્યાનમાં દર્શન આપી અને અમારી મૂર્તિમાં હરિભક્તોને જોડે. હા, કેટલાક તો રામાનંદ સ્વામીમાં જોડાયેલા હતા. એને રામાનંદ સ્વામી દર્શન દઈને કીધું કે આ પુરુષોત્તમ નારાયણ છે, એમાં જોડાવો કે ત્યાં કામ થવાના છે. એ જેટલા ચમત્કાર પરચા બતાવે એ હવરું માનીને એમાં રહ્યો તમે. નહીં તો શરૂમાં ઘણી તકલીફ થઈ હતી. 12 ભગવાન રહી ગયા હતા આ સંપ્રદાયમાં. 12 ભગવાન. રામાનંદ સ્વામી જેને સામર્થ્ય આપી પોતપોતાના 1, 2, 5 ગામ વાડા બાંધીને રહી ગયા બસ. અને મહારાજની ઉંમર હાવ 21 વર્ષની, માનવા તૈયાર નતા. અને મહારાજે એવા ચમત્કાર પરચા અને સમાધિઓ એવી બતાવી કે બધા ભગવાન ટાઢા પડી ગયા કે આવું તો ભાઈ આપણાથી થાય એમ નથી. કે હો, સમાધિઓ કરાવીને મહારાજ રામાનંદ સ્વામીના દર્શન કરાવ્યા. ત્યારે રામાનંદ સ્વામી કીધું કે હવે માથાકૂટ માં કરો. મેં તમને કીધું હતું કે ભાઈ અમે ડુગડુગી વગાડીએ છીએ અને ખેલને બજાવનારા પાછળથી આવશે, ઈ આવી ગયા, એને હવે તો ઓળખો. આટલા ચમત્કાર પરચા બતાવે છે ને હજી માથાકૂટ કરો છો આ સત્સંગમાં. ત્યારે બધા ભક્તજનો સમજી અને મહારાજ કે અમારામાં જોડાણા છે હો. રામાનંદ સ્વામીની પ્રેરણાથી અમે કોઈને કહેતા નથી અમે ભગવાન છીએ, પણ રામાનંદ સ્વામી પ્રેરણા કરી છે. એટલા માટે આ દુનિયા લોકો બધા સત્સંગીઓ રામાનંદ સ્વામીનો આ સંપ્રદાય, ઉદ્ધવ સંપ્રદાય, એ મહારાજ કે અમને ભગવાન માને છે. બાકી અમે નથી કહેતા હમ હે પ્રભુ હમ કહે ન કોઈ, પ્રભુ કે દાસ હમ કહત હે સોઈ. हम हे प्रभु हमें कहे न कोई, हम हे प्रभु हम कहे न कोई, प्रभु के दास हम कहत है सोई. हम हे प्रभु हम कहे न कोई, प्रभु के दास हम कहत है सोई. प्रभु बिना प्रभु होवत नाही, प्रभु बिना प्रभु होवत जाही, अति पापी हम मानत नाही, अति पापी हम मानत नाही.
अनंत ब्रह्मांड में पाप है जेते, नित्य कहत है पापी तेते, नित्य कहत है पापी तेते। ताके सिर लगत सो पापा, ताके सिर लगत सो पापा, प्रभु बिन प्रभु कहत जो आपा, प्रभु बिन प्रभु कहत जो आपा। हम हे प्रभु हम कहे न कोई, प्रभु के दास हम कहत है सोई, प्रभु के दास हम कहत है सोई, प्रभु के दास हम कहत है सोई। મહારાજ કે સત્સંગમાં ફરીને અમે કોઈને કહેતા નથી કે અમે ભગવાન છીએ, અમને માનો. છતાંય લોકો અમને માને છે. અમે તેમ કહીએ છીએ કે અમે તો ભગવાનના ભગત છીએ. ઓલા ગોવાડી આવ્યા હતા ને કાલે, કે તમે ભગવાન છો. મહારાજ કે અમે ભગવાન નથી, અમે શ્રી કૃષ્ણની ભક્તિ કરીએ છીએ. ગોવાડિયા હોશિયાર હતા હો, કે શ્રી કૃષ્ણની ભક્તિ તો દુનિયામાં કેટલાય કરે છે, આવો ચમત્કાર કોઈમાં છે નહીં હો. માટે તમે સ્વયં ભગવાન છો, તમે કયો કે ન કયો. અને મહારાજ કે જગતમાં જે ભગવાન ન હોય છતાં પ્રભુ થઈને બેસે એને પાપ મોટું લાગે હો. ભગવાન નથી પોતે, પણ ભગવાનની ગાદી ઉપર બેહી ગયો. હે લોકોને કે આ ભગવાન હો, પ્રગટ ભગવાન. શું કે ઓલ્યા તો ગયા હતા, આ પ્રગટ ભગવાન, આને માનો, આને પૂજો, આનું ધ્યાન કરો. એવા તો એના ચેલા હોય પાછા, પ્રગટ પ્રગટની વાતો કરે. પ્રગટ શું હશે એ તો ખબર ન હોય એને. પણ મહારાજ કે દુનિયામાં કેટલાક ભગવાન થઈ અને પૂજાય છે, પણ એને દરરોજ દરરોજ આખા બ્રહ્માંડનું પાપ લાગે. ભગવાન થઈને પૂજાય એને હો. અને ભગવાન હોય નહીં અને માણસને ભગવાન કરીને માને પૂજે એને પાપ લાગે. એ બધા પાપના પોટલા બાંધે છે. ભગવાન જે છે એને ભજો ને, જે ભગવાન છે એને ભજો. આજના ને ભગવાન બનાવીને ભજો છો તો પાપના પોટલા ભેગા કરો છો, બીજું કાંઈ નથી એમાં. મહારાજ કે સૌના દાસ થયા વિના મોટાઈ મળતી નથી, અને અમે મોટાઈમાં સુખ માન્યું પણ નથી. અમે નથી કહેતા અમે ભગવાન છીએ, અને કહેવાય નહીં પોતાને મોઢે હું ભગવાન છું. પણ દુનિયામાં કહે છે બધા. મહારાજ ધામમાં ગયા પછી એક જાગ્યો તો ચૂડાવાળો હરિકૃષ્ણ, બધાને ખબર હશે એ વાત. તો હરિકૃષ્ણ લો ભગવાન સાધુ બનાવી લેતા, થોડાક ડોહા પકડી અને સાધુ બનાવ્યા, પંથ ચલાવ્યો. લ્યો હરિકૃષ્ણ ભગવાન હાલ્યું. પછી એનું ભાઈ આ તો કલિયુગ છે, કલિયુગમાં ઢોંગ કરતા આવડે તો દુનિયા તો હૈ, ઝુકને વાલી તો હૈ દુનિયા, ઝુકાને વાલા चाहिए ભાઈ. કાંઈક ઢોંગ કરે ને તો લોકો દોડીને ભેગા થઈ જાવ, ઢગલો ભેગું થાય. એ ચમત્કાર ચમત્કાર શું હોય ચમત્કાર? આવે દોડે બધા. હરિકૃષ્ણ ભગવાન તો અમદાવાદ આવ્યો, અયોધ્યા પ્રસાદજી મહારાજની હાજરી. એ કે મારે મંદિરમાં જાહેર સભા રાખવી છે, નવો ભગવાન. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે વિચારવું પડે હો, એમને રજા દેવાય નહીં. સંતોને સત્સંગોને પૂછીને આવતીકાલે જવાબ દઉં. પછી બીજે દિવસે મિટિંગ કરી આચાર્ય મહારાજ. એમ દલપતરામ કવિ આવ્યા દર્શન કરવા મહારાજ શ્રીના. દલપતરામ કવિને મહારાજ શ્રી કે પ્રોબ્લેમ આવ્યો છે. શું? તો પેલા આપણે જ જેને પાઘડી બંધાવી હતી હવે ભગવાન થઈને આવ્યો, મંદિરમાં સભા કરવી છે, શું કરશું? દલપતરામ કવિ કે એમ કરો તમે કાંઈ ચિંતા ન કરો, મને એકવાર એને મળી આવવા દો, પછી ભલે આવતો સભા કરવા. સભા પૂરી થઈ ગઈ, મિટિંગ પૂરી થઈ ગઈ, હું એને મળી આવું એટલે બસ પૂરું. અને દલપતરામ કવિ તો ગુજરાતનો જબરો કવિ હતો. કવિ તો દુનિયામાં ઘણા હોય, પણ સ્વામિનારાયણ ભગવાનનો ચુસ્ત સત્સંગી હરિભગત દલપતરામ કવિ. એને તો કઈક બુદ્ધિ અલૌકિક હોય ને પાછી, ભગવાનની ભક્તિ છે તે સાથે વિદ્યા તો હોય દુનિયાના માણસોમાં, બહુ વિદ્યા ભરી હોય, પણ એની સાથે જો ભગવાન હોય ને તો એ વિદ્યા છે ને એ હોણા જેવી ગણાય. પછી દલપતરામ કવિ ગયા એને ઉતારે મળવા માટે, પાઘડી ઉતારીને પગે પણ લાગ્યા, વિનય તો કરવો પડે ને થોડોક.
અને કે હું દલપતરામ કવિ, ઓલો કે નામ સાંભળ્યું છે તમારું અને ઓળખતા પણ હશે. એક પ્રશ્ન છે તમારી પાસે લઈ આવ્યો છે. તો શું? તમે ભગવાન છો એટલે તમારા નામનું ભાગવત બનાવું છું, લગભગ તૈયાર થવા આવ્યું છે, પણ એ ભાગવતમાં એક કથા અધૂરી રહે છે. શું? વ્યાસજી પણ નથી લખ્યું, એટલે તમારી પાસે આશા રાખું. શું? તો કે શ્રી કૃષ્ણ ભગવાનની પત્નીઓ કેટલી? 16,108. એ તો તમારી જ પત્ની ને, તમે ભગવાન છો તી? ઓલો કે હા. તો કે નામ મારે જોઈએ છીએ. કે પોતાની ઘરવાળીનું નામ આવડે કે ના આવડે? કેટલાક નામ બોલે ભલે નહીં, પણ આવડે કે ના આવડે સાચું કહેજો. અને જ્યારે પહોંચ ફડાવો ત્યારે નામ લખાવો અહીંયા ઘરવાળીનું. ક્યાંક શિલાલેખ કરો તો લખો, ના લખો. દલપતરામ કવિ તે બીજાને કદાચ નામ ના આવડે, પણ પોતાની પત્નીનું તો નામ આવડે કે ના આવડે? મને નામ જોઈએ. ઓલો મને હવે તબિયત આવે, હવે 16,100 નામ બાયડી ના ક્યાંક લખી કેમ દેવા સાચા ખોટા? પણ આટલા બધા નામ, એમાં પાછા ખોટા હોય તો આ કવિ માને એવો નથી. પાછો મૂંઝાણો ઓલ્યો. દલપતરામ કવિ કે ભગવાન થાવું હો, સહેલું નથી. કે હા મને નામ જોઈએ, નહીતર મારો જોડો ને તમારી મૂંડ રંગાઈ જશે. કે આવી ધમકી આપી હોય ને. હા ઓલો કે આ તો માર્યા. કે ભાઈ ઓલાના મનમાં એમ કે અમદાવાદમાં ભગવાન થઈને પૂજાઈ જાઉં, પણ આ ભારે થઈ પડ્યું. એક કવિ મળી ગયો ને સામે, ભારે થઈ પડ્યું. અને પછી કવિને કે આવતીકાલે તમને નામ બધા આપીશ. કવિ કે ભલે, મારે નામની જરૂર છે. તે રાતના 12 વાગે ઉઠીને ભાગી ગયો, હજી અમદાવાદ આંટો નથી માર્યો. પછી એને વિચાર કર્યો કે ભગવાન તો થયો, પણ પગમાં 16 ચિહ્ન નથી, એનું શું? પછી ઓલું કઈક મશીન આવે છે ખબર, સાહીથી આમ કોતરા બધા કઈ કરે છે ને ડિઝાઇનનું, આમ એનાથી પોતાના પગમાં 16 ચિહ્ન કોતરાવે. અને એમાં એ પગ હડ્યા, એમાં જીવડા પડ્યા ને એમાં એ મરી ગયો. ભગવાન કે થવાતું હશે મહારાજ? કે ભગવાન થાય ને પૂજાય છે કેટલાક દિવસે દિવસે એને એક બ્રહ્માંડ જેટલું પાપ લાગે છે. કે જો ભગવાન થઈને પૂજાય તો હોય નહીં ને, અને ન જ હોય ભગવાન તો હોય એક જ હોય. ભગવાન થવાનો કોઈ રસ્તા કોઈ શાસ્ત્રમાં વ્યાસજી લખી ગયા નથી, આમ કરો તો ભગવાન થઈ જવાય. કોઈ ઉપાય નથી બતાવ્યા ભગવાન થવાના. મહારાજ કે જેવી સ્વામીની મરજી તેમાં અમે સુખ માન્યું છે, અને એમાં અમે સુખ માન્યું છે, તો અમને કોઈ દી દુઃખ આવતું જ નથી. જોયું નથી મહારાજ કે અમે ક્યાંય દુઃખ. અને અમારી પેઠે જે માનશે એને પણ સુખનો સાચો માર્ગ મળશે. અને એવું સાચું સમજનારા છે, અંત સમયે અમે પણ તેની સહાય કરશું. હા, અંત સમયે એવી સમજણવાળા ભક્તોની અમે સહાયતા કરીશું. એટલી વાત મહારાજ રાત્રે કરી સારંગપુરમાં. પછી પ્રભુ પોઢી ગયા. પાછલો પહોર રહ્યો ત્યારે રાજાઓ બધા જાગ્યા, તૈયાર થયા, મહારાજને પગે લાગવા આવ્યા. મહારાજ રજા આપી હતી ગઈકાલે સાંજે. આ બધી વાત શું કામ કરી ખબર? જે તો ખોટા ભગવાનમાં ક્યાંક ફસાઈ જતા નહીં, હવે બધાને ઘરે મૂકવા છે. સારંગપુર પહોંચી આવ્યા, બાજુમાં આવી ગયા. આવો ગઢડા બાજુમાં આવ્યું. હવે અહીંયાથી બધા પોતપોતાને ઘરે જાઓ. એટલા માટે મહારાજે એક જબરી વાત કરી કે ફસાતા નહીં ખોટા ભગવાનમાં હો. અને તમે ભાગ્યશાળી છો કે સાચા ભગવાન મળી ગયા. મહારાજ કે હવે ભૂલ કરતા નહીં. જેના કમ ભાગ્ય હોય એનો પગ જ્યાં ત્યાં ગારામાં ઘચી જાય, પણ હવે તો તમને આ સારી જગ્યા મળી જ છે અને સાચી સમજણ મળી છે. હવે કદાચ કોઈક આવીને પોઠા થાબડી જાય તો એના મોહમાં ફસાઈ જતા નહીં. રાજાઓ બધા રાજી થયા. હવારે નાહી ધોઈ પૂજા પાઠ કરી અને મહારાજને મળવા માટે આવ્યા છે. મહારાજને વંદન કર્યા, પગે લાગ્યા, દંડવત કર્યા અને મહારાજને કીધું, મહારાજ અમારા ઉપર તમે અપાર હેત રાખ્યું હો, એવું ને એવું હેત રાખજો. હજુ અમે હવે ઘરે જઈએ છીએ, તમારી આજ્ઞાથી ઈચ્છા થતી નથી હો. મહારાજ તમને મૂકીને ઘરે જવાની ઈચ્છા નથી થતી. મહારાજ કેટલા સુખ આપ્યા છે તમે વિચાર કરો, અને કેવું હેત આપ્યું છે. નહીતર ઘર કોઈને મૂકે? ઘર મૂકે? યાત્રામાં 15 દી જાય તો દરરોજ ફોન કર્યો, એક દી ખાલી ન જાય ફોન કર્યો, કેમ હાલે છે, કેમ હાલે છે? હાલે બરાબર શું? યાત્રા કરો તમે. ઘરે જવાની ઈચ્છા નથી થતી, એવું શ્રીજી મહારાજ હેત અને પ્રીત આપી છે બધાઓને. મહારાજને કે મહારાજ આવું નવું હેત રાખજો અમારી સાથે, દુઃખમાં સહાય કરજો. મહારાજ આપણી મૂર્તિ તો સુખના સાગરભૂત છે, અમને આપણી મૂર્તિ સિવાય બીજે ક્યાંય સુખ મનાઈ ન જાય
એવી અમારા ઉપર કૃપા કરજો કે જ્યાં ત્યાં અમારું હવે મન બંધાય નહીં. કારણ કે આપણી મૂર્તિ સિવાય બધું દુઃખ જ છે એવું અમે સમજીએ છીએ, છતાં પણ ક્યાંક મન ચોટી જાય, નક્કી નહીં હોય, ઠેકાણું નહીં મનનું, વિશ્વાસ ન કરાય મનનો, એવું મન છે. શ્રીજી મહારાજ કે રાજાઓ, જેવી હમણાં તમારી સમજણ છે ને એ સમજણ હંમેશા ટકાવી રાખજો, એ સમજણમાં ફેરફાર થવા દેતા નહીં. અત્યારે તમે જેવું સમજો છો એવું ને એવું સતત યાદ રાખજો, અને દરરોજ આ સમજણને યાદ રાખજો, તો તમારું મન બીજે ક્યાંય નહીં જાય. અને આવી સમજણ જેની હોય ને મહારાજ કે અમે એની સાથે જ રહીએ છીએ, તેને માટે તો અમે દેહ ધારણ કર્યો છે. હા, ગામો ગામ ફરીને હારા હારા ભોજન જમવા માટે અમે આ દેહ નથી ધાર્યો. આવી સમજણ વાળા ભક્તજનોને માટે અમે દેહ ધાર્યો છે, અને તેની પાસે અમે વિના રાખે પણ રહીએ છીએ. અને જે લોકો મૂર્તિમાં સુખ નહીં માનીને બીજે સુખ માનનારા છે ને, એવા ભક્તો કદાચ અમારે માટે હોનાના બંગલા બનાવે, કંચનના મહેલ બનાવે, તોય અમે મહેલમાં રહેવા જતા નથી. ગમે એમાં ખાનપાન તૈયાર કરે અમારે માટે, પણ અમે એ નથી જમતા. અમૂલ્ય વસ્ત્ર, હાથી, ઘોડા વગેરે કેટલા અમને આપવા માંડ્યા જ છે ને, અમે લીધું નથી એનું કાંઈ. અને એવા લોકો પાસે અમે એક પલવાર પણ ટક્યા પણ નથી મહારાજ. આવી સમજણ વાળા ભક્તો છે, મૂર્તિ સિવાય ક્યાંય સુખ નથી માનવા વાળા, એવા ભક્તો અમને પ્રિય લાગે છે. એટલી વાત કરી અને શ્રીજી મહારાજે બધા રાજાઓને જેમ સગા ભાઈ મળે ને બાથમાં ઘાલીને, એમ બધા રાજાઓને બખમાં ઘાલીને મહારાજ ભેટ્યા છે. હો, ભગવાન કોઈ દી ભેટે તમને? સાચું કયો, ભેટે? ભેટે? કાં ન ભેટે? હું એમ કહું, છેલ્લા પ્રકારનું 23મું વચનામૃત ક્યારેક ક્યારેક વાંચો છો? નથી વાંચતા? વાંચતા હો તો ભગવાન ભેટે આપણે. હો, ભેટવું પડે ભક્તો, ભેટવું પડે. હો, ભેટ છે ભગવાન. માનસી પૂજામાં ભગવાનને સરસ મજાના, અત્યારે તો ઉનાળો ચાલે, મણિયાગર ચંદન ચર્ચો આખા શરીરે, હે ઠંડા ગાર બની જાય. પછી મહારાજને ઉભા થઈને બાથમાં ઘાલીને ભેટો. એક વાર નહીં, અનંત વાર મહારાજ ભેટ છે આપણે. હો, અને એ ચંદન આપણા શરીરમાં વળી ગયું હોય ને આપણી જાતને ધનભાગશાળી માનીએ, અને આવી તો મજા માનસી પૂજામાં મળે. પ્રગટ તો જ્યારે મરશું તેથી મળશે, અને આવો આનંદ માણ્યો હશે તો. માનસી પૂજા દ્વારા જો ભગવાનને ભજ્યા હશે, બાહ્ય પૂજા દ્વારા ભજ્યા હશે ને, તો એક દિવસ એવો અવસર આવશે કે પ્રગટ ભગવાન આપણી આગળ હાજર થશે અને આપણે બાથમાં ઘાલીને મળશે. જિંદગી સુધી આ બધા નિયમો પાડ્યા હશે તો, નહીતર તો મહારાજ કે અમને ક્યાં તમારી પડી છે કે. હો, પણ આવી સમજણ વાળા ભક્તજનો મહારાજ કે અમને બહુ પ્રિય છે, અમને બહુ ગમે છે. પ્રેમથી શ્રીજી મહારાજ મળ્યા. મહારાજ કે આટલા દિવસ આપણે બધા ભેળા રહ્યા, જાણે એક જ દિવસ થયો હોય ને એવો આનંદમાં ને આનંદમાં 4 મહિના નીકળી ગયા. હો, રાજાઓ બધા કે મહારાજ અમને એવું લાગતું હતું કે આ ઘરે જવું પડશે. દેશ દેશના ભક્તજનો ભાવ જોઈ અને પોતે એમ માનવા લાગ્યા કે આપણે તો એની આગળ બહુ ઓછા ભાવવાળા છીએ. રાજાઓ બધા મહારાજને કીધું, મહારાજ દેશ દેશના ભક્તજનોનો ભાવ જોઈ અને અમારા મનમાં એમ થયું કે અમે તો કાંઈ નથી. હો, આટલા દિવસ માનતા હતા કે અમે સ્વામિનારાયણને કાઠિયાવાડમાં રાખ્યા અને એને ભજ્યા, પ્રેમથી એની સેવા કરી, પણ દેશો દેશના ભક્તજનોનો ભાવ જોતા મહારાજ અમને એમ થાય કે અમે તો કાંઈ નથી એની આગળ. હો, એવો ભાવ તમારો જોયો ભક્તજનોને તમારા વિશે. પરસ્પર કોઈ જાતની ઈર્ષા નહીં, એકબીજાને ધર્મ પાડતા જોઈને હે આનંદ માણે, એકબીજાના વખાણ કરે, પરસ્પર એકબીજાનો વિશ્વાસ રાખે, પરસ્પર અંતરમાં કોઈ જાતની અંતરમાં ઘાત નહીં. આવા બધા ભક્તજનો દેશો દેશના જોયા. અને રાજાઓ કે મહારાજ અમને તો બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. ધનવા નારી રખે લુકાઈ, હરિ સંત કી સેવા અતિ કરે તાઈ. હરિ રહે ભૂઈ પરે જ્યાં લગહી, સત્સંગી તાકું ગિને ત્યાં લગહી. સત્સંગી હોય, લોભ વશ થઈ કરીને ઘાત રાખે
અયોગ્ય કાર્ય કરે પછી એને નાત બારો કરવામાં આવે, ગામ બારો કરવામાં આવે, પછી કદાચ પ્રાયશ્ચિત કરે તો એ એવો પછી ભળે નહીં હો. એકવાર ભ્રષ્ટ થયો ને પછી મજા ના આવે, મજા એનું મોઢું જોવાની પછી મજા ના આવે એવું લખ્યું શાસ્ત્રમાં. એમાં પૂરી પ્રતીતિ ના આવે. કદાચ પ્રાયશ્ચિત કરી નાખે તમે જોરે કરીને કરાવ્યું હોય તો, પણ પછી માણની પ્રતીતિ ના આવે કે બીજી વાર ધંધો નહીં કરે ને એવો વિશ્વાસ ના આવે. એમ શ્રીજી મહારાજ એવી સત્સંગની દ્રઢ પ્રથા રાખી હો, કોઈ લોપે નહીં. અને આવા સમજણવાળા સત્સંગમાં મુખ્ય ગણાતા, શ્રીહરિના વચન પ્રમાણે જે પૂર્ણ રીતે ચાલે એ મુખ્ય ગણાતો, બીજા તેની બધા પાછળ પાછળ ચાલતા. શ્રીજી મહારાજ સારંગપુરમાં છે, મહારાજ અહીંયા કને રહેશે, અને એ મહારાજ આવી દિવ્ય સમજણો આપી છે ને, એ સમજણ આપણા જીવનમાં આવે અને આ સત્સંગના અમૃત સાગરમાં ઝીલતા રહીએ એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને આજની કથાની એક અને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ જય.